चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। આજે મેં વાડીએ પાર્ટી રાખી છે. અમારા ડાયા મામા છે, કુક છે અમારા, કુક સ્પેશિયલ કુક. અંગ્રેજો કા જમાનાનો છે હો કુક. એમાં કઈ ઘટે જ નહીં યાર. જોયું શું આ બાજુ જો ડાયા મામા બધાને. હા અમારે એક નંબર કુક છે અને એક નંબર આજે અમારે ચિકન બનાવવાનું છે. તો આડી અમે જોઈએ ચિકન બને પછી તમને બધાને બતાવીએ છીએ આગળ મારા કુક કઈ રીતના ચિકન બનાવે છે એ બધું. તો વિડીયોમાં બનાવી રહેજો, બહુ મજા આવશે. અમારે ચિકન ને બ્રેડ ખાવાનું છે. હા એમ લાઈક કરો ચલો ભાઈ, શેર કરો. હાલો મિત્રો, કોઈ વાંધો નહીં. તો હવે જાય આપણે આડી. હાલો મિત્રો, સ્વાગત છે આજે એક નવા વિડીયોમાં ફરીવાર. જય મા મોગલ, જય બાપા સીતારામ, જય દ્વારકાધીશ. મિત્રો આજે ફરીવાર આપણે જવાનું છે, આજે ડુંગળી ભરવાની છે. તો આગળ અમે નીકળીએ છીએ, હું ને સોનલીને જવાનું છે ને ડુંગળી ભરવા. અમારા જે આર્યનભાઈ જો ભાઈ હુટાર. આર્યનભાઈ બાય બાય કહી દો બધાને, બાય બાય કહી જાઓ આર્યનભાઈ. આજે અમારા આર્યનભાઈ મૂળમાં નથી ભાઈ, હજી અમારા હાથમાં નથી આવ્યા. બાય બાય તો કહી દો ભાઈ. હા એમ લાઈક કરો ચલો ભાઈ, શેર કરો. હાલો મિત્રો, કોઈ વાંધો નહીં. તો હવે જાય આપણે આડી બાજુના ગામમાં મજૂર કરવા જવાના છે. મિત્રો ફાઇનલી આપણે અત્યારે કોપ પૂગી જશે, પણ હજી મજૂર નથી આવ્યા. વાગી જશે સવારના 7:30, પણ હજી મજૂર કોઈ દેખાતા નથી. આવવા જોઈએ થોડીક વારમાં. તો આપણે થોડુંક એ લોકોનો વાત જોવી પડીએ. થોડુંક પડશે, ઠંડી આજની વધારે છે એટલે થોડુંક એ લોકોને મોડું થઈ ગયું લાગે, એવું લાગે છે મને. કોઈ વાંધો નહીં, થોડીક વાર આપણે બેઠીએ છીએ. આ રહી આપણી ગાડી. થોડીક વાર હવે બેઠીને વાટ જોઈ લે. થોડીક વાર ઠંડી છે એટલે મિત્રો થોડુંક ઘણું મોડું થાય બધાને, કેમ કે હમણાં ઉઠવામાં મને પણ બહુ પ્રોબ્લેમ થાય છે યાર. હાલો મિત્રો, ફાઇનલી આપણે પૂગી ગયા છે અત્યારે નાના સમઢિયારાને. આપણે આગળ ડુંગળી ભરવાનું ચાલુ કરીએ છીએ. આડી તમને બતાવીએ છીએ. આજે લાટ બધી ડુંગળી ભરવાની છે ભાઈ. આજે અહીંયા આપણે કામ પૂરું થાય છે એટલે છેલ્લો દિવસ છે. હાલો તો આજે ડુંગળી ભરી દઈએ આપણે, બરાબર. મિત્રો અહીંયા જોઈ લો, ગારા બારાને કંઈ ઘટે નહીં. બતાવું છું તો એ ઘટે નહીં, ગારા આવી ગયા. એને લોદર ખાવા આવે તો લાડ બધા છે. જો આપણા મજૂર જોવા લોદર કહેવે છે. પહેલીને આપણે છેલ્લા ભરવાનો વારો આવી ગયો. જો ભાઈ તો દેખાશે ને મને વાદળા જાય ને ભાઈ આકતથી ભરના પણ છેલ્લા બધા ભલે. હાલો વાંધો નહીં, તો ભરી નાખીએ. વાગી ગયા છે બપોરના 12:30 ને હવે આપણે થોડુંક જમી લઈએ, કેમ કે 12:30 વાગી ગયા. બહુ તડકો પણ ધોમી કારનો મિત્ર પડ્યો છે. જમી લઈએ, કેમ કે આજે અમારા મજૂર આવતા હશે. હું થોડોક વહેલા રોઈ આવે છે. એનું જો પડ્યા છે થેલા અને બધું પડ્યું છે. એટલે આવે એટલે જમી લઈએ. બધા હાથ પગ ધોવા ગયા છે. હું મિત્રો વિડીયોમાં ખાસ બનાવી રહેજો, અને નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ મિત્ર કરી દેજો, અને કોમેન્ટ કરજો મિત્રો અમારા વિડીયો તમને સારા લાગે છે કે નથી લાગતા. ન સારા લાગતા હોય તો પણ મિત્રો જરા કોમેન્ટ કરી આપજો. તો અમે થોડુંક મહેનત કરશું પાછું વિડીયો બનાવવામાં, તમને બધીને બતાવવા માટે. કેમ કે આપણા વિડીયો મિત્રો આવા જ આવશે. ખેતી વિકાસના કામમાં અમે જઈએ છીએ એટલે એ વિડીયો તમને આવા જ જોવા મળશે અમારા. કેમ કે અમારું કામ જ આ છે, સવારે ઉઠીને આવવાનું, ડુંગળીનું જ કામ કરવાનું છે હમણાં. કેમ કે હમણાં કટિંગ કામ ચાલે એટલે વધારે કટિંગ કામના વિડીયો આવશે મિત્ર. કોઈ વાંધો નહીં મિત્રો, વિડીયો મિત્રો પૂરો જોજો. મિત્રો ફાઇનલી આપણે અત્યારે ઘેર પૂગી ગયા છે અને આવી ગયા છે આપણે વાડીએ. કેમ કે આજે અમારે પાર્ટી છે. મારા ગોપાલભાઈ છે. જો આજે અમે વાડીએ પાર્ટી રાખી છે. અમારા ડાયા મામા છે, કુક છે અમારા, કુક સ્પેશિયલ કુક. અંગ્રેજો કા જમાનાનો છે હો કુક. એમાં કઈ ઘટે જ નહીં યાર. જોયું શું આ બાજુ જો ડાયા મામા બધાને. હા અમારે એક નંબર કુક છે અને એક નંબર આજે અમારે ચિકન બનાવવાનું છે. તો આડી અમે
જોઈએ ચિકન બને પછી તમને બધાને બતાવીએ છીએ આગળ મારા કુક કઈ રીતના ચિકન બનાવે છે એ બધું. તો વિડીયોમાં બનાવી રહેજો, આ બ્રેડ બહુ મજા આવશે. અમારે ચિકન ને બ્રેડ ખાવાનું છે. તો આવી રીતના ડુંગળી કટિંગ કરે છે મારા ડાયમામાં. આ બધું છે, ધાણા છે. આ ડુંગળી ખાવાનું રિઝલ્ટ છે આનું. એક નંબર રિઝલ્ટ આવે. ચાલો વાંધો નહીં, વિડીયો બનાવી રહેજો. હાલો મિત્રો, તો અમારે કુકે ડુંગળી રિપેર કરી નાખી છે. હવે ધાણાનો વારો લીધો. ધાણા ચાલુ કરી દીધા કટિંગમાં. અમારે ગોપાલભાઈ છે ને આમ લાકડા ગોતે જ બધાય લાઇટ કરીને. જો એક પગ ભાંગલો છો ભાઈ, જાન ડગીએ. હા, તો મિત્રો આવું બધું કરવું પડે. આ વાડીઓમાં આવીએ ને પાર્ટી કરો તો લાકડા બાકડા બધી અમારે ગોતવા પડે અહીંયા. હું તો પડે ને, પાર્ટી ખાવી કેમ કરવું? તો બરાબર છે, આવું બધું અમારે ગોતવું પડે. પાણીનું કેન્યું ભરીને લાવવું પડે. જો ઘેરથી અહીં કંઈ ન મળે હો વાડીએ. બધું મળે, હું ન મળે, શું જોઈએ? શું હોય? હોય પછી તારે શું જોઈએ? ખાવાનું હોય તો ખાઈ લેવાનું, બાકી એવી વાત નહીં કરવાની. ઓલા હોડીમાં ગાપો લઈ લીધો. હાલો મિત્રો, મસાલો પકાવવાનો ચાલુ કરી દીધો છે અમારા ડાયા મામાએ. જો એક નંબર. મિત્રો અહીંયા થોડીક લાઇટની તકલીફ છે એટલે આપણે બત્તી ઉપર લઈએ છીએ એટલે થોડુંક રિઝલ્ટ થોડુંક ઓલું આવશે. તો મોબાઈલની લાઇટું ચાલુ છે એની કારણે ત્યારે મારો મસાલો પાકે છે એક નંબર. જો ત્યારે બાગિયા ને તજ ને લસણ ને એવું બધું નખાઈ ગયું છે. પકાવે છે અમારા ડાયા મામા જોરદાર. હા વાંધો નહીં, તે ગાપો ચડે. મિત્રો ફાઇલીને હવે ડુંગળી પણ નાખી દીધી છે, જોઈ રહ્યા છો તમે. હવે ડુંગળી પકાવવાની છે. એક નંબર. હાલો મિત્રો, ફાઇલીને અત્યારે છે ને ચિકન નાખી દીધું છે અમારા ડાયા મામા. હવે જો એક નંબર હવે પકાવવાનું છે આગળ. હે ડાયા મામા, એક નંબર પકાવવાનું છે મિત્ર આગળ, જોઈ લો. પછી ઓલી અમારે કલેજી તો પાછળથી નાખવાની છે કા ડાયા મામા? હા, જોઈ રહ્યા છો તમે, એક નંબર ચિકન પાકે છે અમારે ભાઈ. જોરદાર ચિકન પકાવે છે ભાઈ. 2 કિલો ચિકન છે ને, અમે ખાલી 3 જણાને જ ખાવાનું છે, ઓનલી ફોર. ડાયમામાં પછી એમાં શું નાખવાનું રહે આપણે ચિકનમાં? પછી મસાલો, ચિકન પછી વહેલી મસાલો આવશે. હજી તો ભાઈ આમાં ધાણા જીરું ને હવે મરચું ને બધું હજી નાખવાનું બાકી છે. હવે તો ચિકનને પકાવવાનું છે એક નંબર હવે તેલમાં. હવે મિત્રો ફાઇલીને આપણે ચિકન મસાલા બની ગયું છે ને હવે પરસવાનું ચાલુ છે. ડાયમામાં હાલો ને પરસો ને સમસી ગયા કે તું અહીં અમને મોટી થાળી આપજે. બધે આપણે બે લઈએ. હા, બે લઈએ. કલેજી નાખજો આમાં, કલેજી. પરવીન એ આવ્યા તમે એ ભાઈ ડાયમામાં કલેજી આમાં નાખજો, કોઈ વાંધો નહીં. હાલો મિત્રો, તો ફાઇલીને અત્યારે આપણે ચિકન મસાલા બની ગયું છે ને એમાં આપણે બાઇટિંગ છે, ડુંગળી લીંબુ ને બધું અલગ દેવું પડીએ. બરાબર. હા, એને અલગ, કોઈ વાંધો નહીં. તને અલગ રાકેશભાઈ છે, અમારા જીગરભાઈ છે અને અમારા ગોપાલભાઈ. ઠંડી લાગે તો હવે ખાવાનું આપે, તારું ભૂખ બહુ ભાઈ ખાવાનો પણ ડાયમામાં હા, કાંઈ ઘટે નાડી આપું. કઈ ઘટે એટલે એને આવવા દઉં ને તમે. મિત્રો ફરી વાર પાછા આપણે આજે સવારે આવી ગયા છે સમઢિયારા અને આજે પાછી આપણે ડુંગળી મોરવાની છે. કાલે આપણે ભરાઈ ગઈ હતી એટલે પછી વેલર વહી ગયા હતા. આજે આપણે ડુંગળીનું કામ, કટિંગ કામ ચાલુ છે, તો તમને બતાવું છું. જોઈ રહ્યા છો બધે મજૂર કટિંગ કરે છે અને એક ફાઇલીને આપણે અહીં ઢેગલો કરી નાખ્યું છે. જો દેખાય, કોઈ વાંધો નહીં મિત્રો. વિડીયોમાં નવો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો આપણે હવે આજે અહીંયા જ પૂરો કરીએ છીએ. વિડીયો સારો લાગે તો જરા કોમેન્ટ પણ કરજો. ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.